હવે ધોરણ 11ની અંદર સજીવ વિશ્વમાં છેલ્લો મુદ્દો આપણે જોઈશું. વર્ગીકરણની કક્ષાઓ આપણે જોઈ લીધી. હવે આ વર્ગીકરણનો અભ્યાસ કરવા માટેના ક્ષેત્રો કયા છે, એના માટે ટૂલ્સ કયા છે, એનો અભ્યાસ કરવાના છે. આ વર્ષ પૂરતો આ જે ટોક્સિનોમિકલ એઇડ્સ ડિલીટ કર્યો છે મુદ્દો આ વર્ષ પૂરતો. પણ આવતી સાલ જ્યારે નીટની પરીક્ષા પીએન કદાચ એ મૂકે એટલે આપણે અત્યારે એઇડ્સનો અભ્યાસ કરી લઈએ છીએ. આપણે આ વર્ગીકરણના સાધનનો અભ્યાસ કરી લઈએ છીએ. તો આપણે અભ્યાસ બધો જ કરી દઈએ. અહીંયા એક પાઠ જ છે આપણે તો અહીંયા આમાંથી મુદ્દો આ એકલો છે. તો વર્ગીકરણના ટોક્સિનોમિકલ એઇડ્સ અથવા વર્ગીકરણના અભ્યાસ માટેના જે ક્ષેત્રો અથવા ટૂલ્સ કયા છે એની વાત કરીશું. સજીવોના વર્ગીકરણનો અભ્યાસ કૃષિ વિદ્યા, વન વિદ્યા, ઉદ્યોગો, જૈવ સ્ત્રોતો, જૈવ વિવિધતાની જાણકારી માટે ઉપયોગી છે. આપણે એ વર્ગીકરણ દ્વારા ખેતીવાડીમાં કયા પ્રકારની વનસ્પતિ છે, એકદળી છે કે દ્વિદળી છે, એનો ઉપયોગ કરી શકીએ. એ અભ્યાસ કરેલો તો આપણે ઓળખી શકીએ નહીં કે આ એકદળી છે કે આ દ્વિદળી છે એવું, બરાબર. પછી વન વિદ્યા, ફોરેસ્ટ વિભાગની અંદર આપણે જંગલો વિવિધ પ્રકારના જોઈએ છીએ, વૃક્ષો બધા જોઈએ છીએ. તો આ ફૂગ છે, આ લીલ છે, આ અનાવૃત બીજદારી છે, આ આવૃત બીજદારી છે, એ બધો અભ્યાસ કરવા માટે વર્ગીકરણ અભ્યાસ આપણને ઉપયોગી થશે. તે જૈવ સ્ત્રોતો, કોઈ સજીવમાંથી કોઈ પેદાશ મેળવવાની હોય, જૈવ સૂક્ષ્મજીવોમાંથી મેળવવાના હોય. દાખલા તરીકે પેનિસિલિયમ નોટેટમ જે ફૂગ છે એમાંથી આપણે એન્ટીબાયોટિક દવા મેળવીએ છીએ. એવા કેટલાક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પેદાશો મેળવવાની હોય તો આપણે જૈવ સ્ત્રોતો વર્ગીકરણ દ્વારા આપણે જાણી શકીએ આમાંથી આ પેદાશ આપણને પ્રાપ્ત થઈ શકે એવું છે. જૈવ વિવિધતાની જાણકારી મેળવવી હોય, ભાઈ આ બધા પૃથ્વી પર જોઈએ તો ઘણી બધી વનસ્પતિ અને પ્રાણીમાં વિવિધતા જુદા પણ ઘણું જોવા મળે છે આપણને. તો એ જૈવ વિવિધતાનો અભ્યાસ વર્ગીકરણ દ્વારા આપણે કરી શકીએ. એટલે જ આપણે બાયોડાયવર્સિટીનો અભ્યાસ અંદર કરીને આવ્યા છીએ. હવે આપણે જોઈશું અને બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાનો અભ્યાસ 12મા ધોરણમાં પર્યાવરણના વિભાગની અંદર આપણે વધુ કરવાના છીએ. તો અહીંયા આપણને સજીવોનું વર્ગીકરણ અને ઓળખ વિધિ વર્ગીકરણના અભ્યાસ માટે જરૂરી છે. સજીવોનું વર્ગીકરણ અને ઓળખ વિધિ જે રહી એ વર્ગીકરણ અભ્યાસ માટે જરૂરી છે. તો સજીવની જે આપણે વાત કરીએ કે ઓળખ વિધિ માટે સજીવને આપણે ઓળખી શકીએ, એના લક્ષણોનો અભ્યાસ કરી શકીએ, તે માટે સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ. તો આપણી શાળામાં સુસજ્જ પ્રયોગશાળાઓ છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી. અને બાયોલોજીમાં આપણે જોઈએ છે વિવિધ કાચની બોટલની અંદર નમૂના ભરાયેલા હોય બધા. તો આપણે એ સજીવનો અભ્યાસ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. વર્ગીકરણ પ્રમાણે ગોઠવેલું છે એને આપણે. બીજું ક્ષેત્ર અભ્યાસની જરૂર છે. તો આપણે 12 કેટલે વખત અભ્યાસ કરવો પડે, બરાબર. ખુલ્લા ક્ષેત્રોમાં, ખેતરોમાં, વાડ ઉપર કે ડુંગરાળ વિસ્તારમાં જઈ આપણે શું કરીએ છીએ, જંગલોમાં જઈ એ બધી વનસ્પતિનો રૂબરૂ અભ્યાસ પણ કરી શકીએ. તો આપણે બગીચાઓની અંદર આપણે જોઈએ કે વિવિધ પ્રકારના છોડ છે તો આપણે એને ક્ષેત્ર અભ્યાસ કહેવાય. એક પ્રકારનો શું કહેવાય, ક્ષેત્ર અભ્યાસ કરીને એની જરૂર પડે. તો સજીવની ઓળખ વિધિ માટે શું હોવું જોઈએ, સુસજ્જ પ્રયોગશાળા હોવી જોઈએ અને ક્ષેત્ર અભ્યાસ કરવો પડે. ઘરમાં બેસી રહીએ સજીવનું ઓળખવું છે તો એ ઓળખી શકતા આપણે નથી, બહાર જવું પડે. ક્ષેત્ર અભ્યાસ કરો, ભાઈ આજુબાજુ અભ્યાસ કરો, બગીચાઓનો અભ્યાસ કરો, વાડ ઉપર કયા પ્રકારની વનસ્પતિ ઉગેલ છે એ બધો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. હવે અહીંયા આપણને એક વાત કરે છે, આ અભ્યાસ માટે અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓ જાતિ, વનસ્પતિ અને પદ્ધતિસરનો વર્ગીકરણનો અભ્યાસ કરવો હોય તો વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે.
પદ્ધતિસર અભ્યાસ કરવો તો એ વનસ્પતિ અને પ્રાણીઓના નમૂનાઓને સંગ્રહ કરી રાખવા પડે, એટલે આપણે ગમે ત્યારે અભ્યાસ કરી શકીએ તેઓ, બરાબર. એટલે અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓ જાતિઓના નમૂનાઓનો સંગ્રહ અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત છે. આના અભ્યાસ માટે મૂળભૂત છે, એટલે પદ્ધતિસરની તાલીમ આવશ્યક છે. હવે આપણે વાત કરીશું અહીંયા કે ભાઈ ભવિષ્યમાં અભ્યાસ માટે આ નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. એ બગડી ના જાય, ફૂગ ના લાગી જાય, નાની જીવાત ના પડે, એટલે આ નમૂનાઓને પરિરક્ષણ કરીએ છીએ, પ્રિઝર્વેશન કરવામાં આવે છે. શની અંદર ફોર્મેલિનના દ્રાવણમાં મૂકી દીધેલા છે નમૂના બધા, એટલે લાંબો સમય સુધી સુરક્ષિત રહે છે, એટલે પરિરક્ષણ કરવામાં આવતું હોય છે. વનસ્પતિ હોય, પ્રાણી હોય, આ નમૂનાઓને બોટલમાં મૂકી પાણીની અંદર ફોર્મેલિન આપણે મૂકીએ છીએ. એ ફોર્મેલિનની અંદર આ પરિરક્ષણ કરી લાંબો સમય સુધી જાળવી રાખીએ છીએ. તો નમૂનાઓના સંગ્રહ અને પરિરક્ષણ માટે કેટલીક પદ્ધતિઓ અમલમાં આવેલી છે. એ પદ્ધતિઓનો આપણે અભ્યાસ અહીંયા કરીશું. તો કઈ કઈ પદ્ધતિઓ છે? એક વનસ્પતિ સંગ્રહાલય છે, હર્બેરિયમ કહીશું આપણે. પછી વનસ્પતિ ઉદ્યાનો છે, બગીચાઓ આપણે કહીએ છીએ બધા. પછી સંગ્રહાલય, મ્યુઝિયમ કહીએ છીએ, પ્રાણીઓ માટે મ્યુઝિયમ હોય છે. હર્બેરિયમ વનસ્પતિ માટે છે, બરાબર. એથી પ્રાણી બાગ પણ છે, બરાબર. તો પ્રાણી બાગનો પણ અભ્યાસ અહીંયા આપણે કરવાના છીએ. પ્રાણી ઉદ્યાન પણ કહીશું અને ઓળખ ચાવીની વાત કરવાના છીએ. તો પહેલાં હર્બેરિયમની વાત કરીએ આપણે. પહેલાં હર્બેરિયમની વાત કરીએ તો અહીંયા વિવિધ સ્થળોથી ક્ષેત્ર અભ્યાસ દરમિયાન તમે બહાર ખુલ્લામાં કે બગીચામાં, દરિયા કિનારે ગયા, કોઈ જંગલ વિસ્તારમાં ગયા, સારી વનસ્પતિની જોવા મળી આપણને, તો એ ક્ષેત્ર અભ્યાસ દરમિયાન એકત્ર કરેલ વનસ્પતિ નમૂનાઓનું કાગળ પર દબાણ, શુષ્કન અને પરિરક્ષણ કરી વનસ્પતિઓનું સંગ્રહ સ્થાન એટલે હર્બેરિયમ. તો આપણે કહી શકીએ કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન વિવિધ સ્થળોએથી એકત્ર કરેલા જે વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન, એટલે ડાળી કાપી લાવ્યો હોય, ડુંગરાળ વિસ્તારમાં ગયા, સરસ છોડની જોવા મળી નવો જ પ્રકાર, તો એની ડાળી કાપી લઈએ છીએ, એકત્ર કરીએ. બીજા આગળ જે બીજા નવા પ્રકારના વિવિધ પ્રકારના બગીચામાં જોવા મળ્યું તો આપણે કાપીને લઈ લઈએ છીએ. એ ડાળી લઈને આપણે આવી દબાણ આપી, શુષ્કન કરી અને પ્રિઝર્વેટિવ કરવામાં આવે છે અને સંગ્રહ કરી રાખીએ છીએ, બરાબર. તો એને કહેવાય હર્બેરિયમ, વનસ્પતિ સંગ્રહાલય, બરાબર. ચલો હવે વાત કરીશું આ નમૂનાઓને દાબીને, સૂકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડીને વર્ગીકરણ પદ્ધતિ મુજબ કબાટમાં રાખવામાં આવતા હોય છે. તો આ બધા નમૂનાઓને કઈ પદ્ધતિથી પહેલાં એકત્ર કર્યા નમૂના? તમે એકત્ર કરેલા નમૂનાને આપણે ચોપડીઓની અંદર વચ્ચે મૂકી દઈએ છીએ. જો ડાળી મૂકી દઈશું સરખી કરીને, બીજી ચોપડીમાં પત્તામાં મૂકી દઈશું, પછી દબાણ આપીએ છીએ. દબાણ આપીશું એટલે અંદર સુકાઈ જવાનું, દબાશે એટલે થોડા દાડા મૂકી રાખીશું, સુકાઈ જશે. એ સુકાઈ ગયેલી ડાળીને બહાર કાઢી વિષાકતન કરવાનું, એના પર સ્પિરિટ કે કોઈ કેમિકલની સારવાર આપવાની, આલ્કોહોલની બધી, એટલે અંદર કોઈ ઝેરી ઘટકો અંદર ફૂગ લાગી તો બધી મરી જાય. વિષાકતન કહેવાય, બરાબર. વિષાકતન કહેવાય. પછી એ નમૂનાનું પૂંઠા પર, ચોક્કસ કદના પૂંઠા ઉપર જે હર્બેરિયમ સીટ કહેવાય, આપણે ડ્રોઈંગ સીટો બધી આવે છે, એ હર્બેરિયમ સીટ ઉપર અહીંયા આ નમૂનાને શું કરવાના? આ ડાળીને આપણે અહીંયા સ્થાપિત કરવામાં આવતી હોય છે. આ નમૂનાને આપણે અહીંયા શું કરશું? સ્થાપિત કરી દઈશું. અહીંયા ફૂલ આવેલું હોય તો ફૂલવાળી ડાળીએ મૂકી દઈશું. તો આ રીતે આરોપણ કરવામાં આવે છે. એને આરોપણ કરે, સેલો ટેપથી ચોંટાડી દેવામાં, કે દોરાથી બાંધી દેવામાં આવે છે, એટલે આરોપણ કર્યું કહેવાય એને. તો ચોક્કસ કદના પૂંઠા. પછી એના જમણી બાજુ ખૂણા ઉપર અહીંયા નામ નિર્દેશન કરવામાં આવે. તમે ક્યાંથી લાયા, કઈ તારીખે લાયા, એનું લોકલ નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, બરાબર. તો એ નોંધ કરવામાં આવતી હોય છે, એ નામ નિર્દેશન કર્યું કહેવાય, બરાબર. અને પછી એ નમૂનાને યોગ્ય વર્ગીકરણમાં ક્રમમાં જો આવતું હોય કે ચલો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, એકદળી, દ્વિદળી, તો જે વર્ગીકરણ મુજબ
એનું વર્ગીકરણ કર્યું હોય એ પ્રમાણે એને એક કબાટમાં એનો સંગ્રહ કરવાનો, એ ખાનામાં મૂકી દેવામાં આવે. તો આ રીતે આ પદ્ધતિ કરો. તો આ ક્રમ છે એકત્રિત નમૂના, પછી દબાણ, શુષ્કન, વિશાકતન, આરોપણ, નામનિર્દેશન અને વર્ગીકરણ મુજબ ગોઠવણી કરી દઈએ છીએ આપણે. તો અહીંયા આપણે હર્બેરિયમ સીટ ઉપર એકત્ર કર્યાની તારીખ, કઈ જગ્યા છે, એનું અંગ્રેજી નામ, સ્થાનિક નામ, વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ, કુળ, એકત્ર કરનારનું નામ લખવામાં આવે છે. એટલે અભ્યાસ માટે જ્યારે જરૂર હોય ત્યારે સીટ લઈ લેવાની, 12 વનસ્પતિ લેવા જવાની જરૂર જ નહીં, એ નમૂનો કાઢીને આપણે અભ્યાસ કરી શકીએ છીએ. ચલો, આ સિવાય આપણે થોડીક વાત કરીએ. આ નમૂનાની જાળવણી માટે વિવિધ રસાયણોનો છંટકાવ કરવામાં આવતો હોય છે, એને વિશાકતન કહેવાય. એના ઉપર વિવિધ રસાયણોનો સ્પ્રે મારી દેવામાં આવે દાડી પર, જેથી એની ઉપર કોઈ ફૂગ લાગી હોય, નાની જીવાત હોય, બધી શું થશે, દૂર થઈ જશે, એટલે નમૂનો બગડતો નથી. એને વિશાકતનની ક્રિયા કરી કહેવાય ને, બરાબર, વિશાકતન કહીશું. હવે અહીંયા આપણે જોઈશું કે આ પત્ર જે તૈયાર કર્યું છે, કબાટની અંદર આ નમૂનો જે આપણે ગોઠવી દઈએ છીએ જે તે ખાનામાં, એ ખાનાની અંદર નમૂનાના સંગ્રહ માટે ફાળવેલા કબાટમાં સંગ્રહ કરીએ છીએ. અને વખતો વખતે નમૂનાને ભેજ, વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ તારે એના પર ફૂગ ના લાગે, ફૂગ, નાની કીટક જીવાત, કીટકો, બરાબર, અને ભેજની સામે રક્ષણ મેળવવા માટે નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે, અથવા ફ્યુમિગેશનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. કઈ ક્રિયા? ફ્યુમિગેશન, એટલે ધુમાડો કરવામાં આવે, કેમિકલ દવા નાખીને અંદર, એટલે અંદર જીવાત નાની બધી શું થઈ જાય, મૃત્યુ પામી જાય. તો આ પરિરક્ષણ કરવામાં આવતું હોય છે. તો નેપ્થેલિનની ગોળીઓ મૂકી દેવાની એક કબાટમાં, તો ફ્યુમિગેશનની પ્રક્રિયા કરી કીટક, ફૂગ સામે, ભેજ સામે રક્ષણ આપવામાં આવતું હોય છે. આ રીતે નમૂના તૈયાર કરી સંગ્રહ કરીને અભ્યાસ કરવા માટે ઉપયોગી થાય છે. જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે ડાળી લઈ લેવાની. તો કોઈ આપણા નમૂનો કોઈ નવો મળ્યો તો આપણા નમૂના સાથે સંગત છે કે કેમ, તો અભ્યાસ કરવામાં સરળતા રહે છે. હવે વનસ્પતિ ઉદ્યાનની વાત કરીએ આપણે. વનસ્પતિ સંગ્રહાલયની અંદર નમૂનો ના મળે તો એના રેખાચિત્રો હોય, ફોટોગ્રાફ કોઈ મળ્યા હોય, ચલો પેપરની અંદર સરસ કોઈ બીજા દેશની વનસ્પતિની ડાળી પુષ્પો સાથે આવેલી હોય તો આપણે કાપી ચોંટાડી પણ એનું નમૂના તરીકે રાખી શકાય. સ્લાઇડ કોઈ મળી હોય, બરાબર, બરાબર, તો એનો ઉપયોગ કરી શકાય આપણે. વનસ્પતિ ઉદ્યાનની વાત કરીએ. બીજી પદ્ધતિ છે વનસ્પતિ ઉદ્યાન. વનસ્પતિ ઉદ્યાનો તરફ જઈએ આપણે. વનસ્પતિ ઉદ્યાનો સંદર્ભ માહિતી માટે જીવંત વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે. બગીચા, તો બગીચામાં આપણે શું કરીએ છીએ, નવા નવા છોડ લાવીને ઉછેર કરી રહ્યા છે, જીવંત વનસ્પતિ છે. અહીંયા કોઈ વનસ્પતિની ડાળી સંગ્રહાલયમાં શું થતી હતી, દબાઈ દીધું, શું કહ્યું, એટલે મૃત થઈ જાય તો. પણ આ તો જીવંત બગીચામાં છોડ છે. તો આપણે સાયકસનો છોડ લાવીને તમે કુંડામાં વાયેલો કે નીચે જમીનમાં વાયેલો હોય તો જીવંત સાયકસનો છોડ જોઈ શકો છો. ગુલાબને છોડ વાવ્યો છે, જીવંત જોઈ શકીએ છીએ, બરાબર. તો આપણે એકચોરાનો છોડ છે તો એકચોરાના છોડને જોઈ શકીએ છીએ. તુલસીને, તો તુલસીના છોડને આપણે જોઈ શકીએ, બગીચામાં વાવીએ છીએ જોઈ શકીએ છીએ. તો આપણે જીવંત અભ્યાસ કરી શકીએ છીએ એનો, બરાબર. તો અહીં વિવિધ વનસ્પતિના નમૂનાઓ ઓળખવિદ્યાના હેતુ માટે ઉછેરેલા હોય છે. તો વિવિધ અહીંયા આપણે વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લાવેલા વૃક્ષ, ક્ષુપ, છોડ, આરોહી વનસ્પતિઓ અને બીજી જીવંત વનસ્પતિઓને વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ એટલે વનસ્પતિ ઉદ્યાન કહીશું. આપણે વિવિધ વિશ્વના જુદા જુદા ભાગોમાંથી આપણે છોડવા બધા આવતા હોય છે. બધા એ આપણા પર્યાવરણની અંદર અનુકૂલિત હોય એ છોડો અહીંયા બગીચાની અંદર ઉછેરીએ છીએ આપણે, બરાબર. અને નિશ્ચિત વૈજ્ઞાનિક જે ખાતર પાણી જોઈએ એ રીતે આપીએ છીએ, સૂર્યપ્રકાશ કેટલો જોઈએ એ પ્રમાણે રાખીએ છીએ, છોયડાની જરૂર પડે તો લીલી નીટ મારી છોયડો પૂરો પાડીએ છીએ, કારણ કે પ્રકાશ ઓછો જોઈએ તો ઓછા તાપમાનમાં પણ એ ઉગાડવા માટે આપણે સગવડ કરીએ છીએ. હવે આવી વૈજ્ઞાનિક ઢબે યોજનાનો સંગ્રહ કરીએ એના આપણે શું કહીએ છીએ, વનસ્પતિ ઉદ્યાન.
સાર્વજનિક વિહાર સ્થાન અને જાહેર બગીચાથી જુદો પડે છે. આ વનસ્પતિ ઉદ્યાન આપણા બગીચા લોકો ફરવા જાય એ બગીચો જુદો છે. એ અહીંયા અભ્યાસને અનુલક્ષીને બધા છોડવા બધા લાવીને આપણે વાવેલા છે. એટલે જાહેર બગીચાથી આ બગીચો અલગ પડે છે. બરાબર. તો અહીંયા આપણને આ બગીચાની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિઓ લાવીને જીવંત ઉછેર કરી અને એનો અભ્યાસ કરવા માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો અહીંયા એ વનસ્પતિની જાતો જે રહી એની ઓળખ વિધિ માટે આપણે વનસ્પતિની વિવિધ જાતિની ઓળખ વિધિ માટે એના હેતુઓ જે ઉછેર કરી રહ્યા છીએ. એટલે વિવિધ પ્રકારના વર્ગની જે વનસ્પતિઓ છે એને આપણે ઓળખ વિધિના હેતુસર ઉછેર કરી રહ્યા છીએ. તો આવી વનસ્પતિનું અહીંયા વૈજ્ઞાનિક નામ એટલે શાસ્ત્રીય નામ છે, વૈજ્ઞાનિક નામ, કુળનું નામ નિર્દેશન કરેલું હોય છે. એ છોડ હોય ત્યાં પટ્ટી લગાવેલી હોય છે કે ભાઈ ચલો આનું કુળ આ છે, સોલેનેસી છે, ફેબેસી છે, સિમ્બી કુળની છે. આ જે કુળ એનું હોય એ કુળ લખેલું હોય, એ વનસ્પતિનું લોકલ નામ લખેલું હોય, પછી વૈજ્ઞાનિક નામ લખેલું હોય અને એના વિશેનું થોડુંક વર્ણન પણ કેટલીક વખત લખેલું હોય છે. આયુર્વેદિક વનસ્પતિઓ તો એ કયા દવા તરીકે ઉપયોગ થાય એ પણ નોંધ કરેલી હોય છે. તો આ રીતે આયુર્વેદિક બગીચાઓ છે જે આપણે દવા તરીકેનો ઉપયોગ કરી શકીએ. બરાબર. તો આ રીતે વનસ્પતિ ઉછેર. તો અહીંયા આપણે આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિઓનો પણ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિનો પણ ઉછેર કરવામાં આવતો હોય છે. તો વનસ્પતિ ઉદ્યાનની અંદર એવું નહીં કે ફૂલવાળા છોડ જ વાયેલા હોય, ઔષધીય વનસ્પતિ પણ હોય. દવા તરીકે જે ઉપયોગ થતી હોય તો અરડુસી વાયેલી હોય, કોઈને તુલસી વાયેલી હોય, અશ્વગંધા વાયેલી હોય. તો આવી આયુર્વેદિક વનસ્પતિઓના બગીચા પણ કેટલાક બનાવતા હોય છે. પછી બીજો નંબર છે એની અંદર આપણે આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિઓ પણ હોય. આર્થિક રીતે અગત્યતા ધરાવે એટલે એમાંથી જે પેદાશ આવે એને વેચાણ કરીને આર્થિક પૈસા કમાઈ શકાય એવા પણ બગીચા બનાવેલા હોય. તો આવવાનું ફાર્મ બનાવેલું હોય, કોઈને ચીકુનું ફાર્મ બનાવેલું હોય, છોડવા જુદા જુદા લાવે, જામફળ બની છોડવા વાયેલા હોય તો જામફળનું ઉત્પાદન આર્થિક કમાઈ શકવાનું છે. તે ભાઈ ચલો બીજો નંબર આપણે જોઈએ અપ્રાપ્ય વનસ્પતિઓ. ક્યાંય જોવા ના મળતી હોય એવી વનસ્પતિને પણ બગીચામાં કેટલાક લાવીને ઉછેર કરવામાં આવેલો હોય. દાખલા તરીકે ડોડી નાશપ્રાય થઈ રહી છે તો ડોડીના છોડ બગીચાની અંદર ઉગાડવામાં આવતા હોય છે. બરાબર. જેથી એ આપણને ઉપયોગી થઈ શકે ત્યાં. તો આ રીતે બગીચાની અંદર ઉગાડવામાં આવતા હોય છે. કેટલાક છોડવા જે રહ્યા જે અન્ય પ્રદેશમાં ઉગતા હોય ને ગ્રીન હાઉસ, કેક્ટસ હાઉસ, ફર્નરી, ઓર્કિડિયમ, ગ્લાસ હાઉસ, કૃત્રિમ જળાશય કમળ ઉગાડવો છે તો આપણે કૃત્રિમ તળાવ તૈયાર કરી દઈએ છીએ. પાણી ભરીને કાદવ નાખીને અંદર કમળ ઉગાડીએ છીએ. તો તળાવમાં તો ઉગે છે પણ આપણે અહીંયા ઉગાડવું હોય તો શું કરીએ છીએ? તળાવ બનાવીએ છીએ અને એ કૃત્રિમ જળાશયમાં આ રીતે જલજ વનસ્પતિનો પણ ઉછેર કરવામાં આવતો હોય છે. તો આ જે વિશ્વમાં હજારો વનસ્પતિ ઉદ્યાનો જેમાંથી લગભગ 800 જેટલા મહત્ત્વના ઉદ્યાનો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન IABGમાં નોંધાયેલા છે. IABGની અંદર 800 જેટલા બગીચા નોંધાયેલા છે. તો આની અંદર નોંધાયેલા છે. તો વિશ્વની અંદર ઘણા બધા બગીચા છે પણ એમાંથી 800 જેટલા વનસ્પતિ ઉદ્યાનો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન એ સંસ્થાની અંદર નોંધાયેલા છે. અને એમાં આપણે એક વાત કરીએ રોયલ બોટનિકલ ગાર્ડન ક્યુ, રોયલ બોટનિકલ ગાર્ડન ક્યુ, ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન ન્યુયોર્ક, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિવપુર કલકત્તાની અંદર, નેશનલ બોટનિકલ ગાર્ડન લખનઉમાં આવેલો છે, લોઇડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગમાં છે પશ્ચિમ બંગાળ, અને બોટનિકલ ગાર્ડન વઘઈ ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં આવેલો છે. તો આ બધા બગીચાઓ નોંધાયેલા છે એની આપણે ઉદાહરણ આપ્યા છે. આનું ઉદાહરણ હું મોકલી આપીશ એટલે જોઈ લેજો. ચલો હવે મ્યુઝિયમની વાત કરીએ. આ વનસ્પતિ ઉદ્યાનની વાત થઈ. ત્રીજો પદ્ધતિ છે મ્યુઝિયમની વાત કરીએ. મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલયની વાત કરીશું આપણે.
મ્યુઝિયમની વાત કરવી છે. સામાન્ય રીતે સંગ્રહાલય શાળા અને કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપવામાં આવતા હોય છે. મ્યુઝિયમની રચના કોલેજોની અંદર શાળાઓમાં સ્થાપવામાં આવતો હોય છે. તો અહીંયા આપણે યુનિવર્સિટીઓમાં પણ સ્થાપવામાં આવતા હોય છે. યુનિવર્સિટી કક્ષાએ જે અનુસ્નાતકના અભ્યાસક્રમો ચાલતા હોય તેઓ પણ આ મ્યુઝિયમ સ્થાપવામાં આવે છે. કોલેજોની અંદર સ્નાતક કોર્સ બીએસસી પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ અભ્યાસ થતો હોય ત્યારે પણ નમૂનાઓની જરૂર પડે વર્ગીકરણના, તો તેઓ પણ મ્યુઝિયમ હોય છે. બરાબર. શાળામાં આપણે નાનું મ્યુઝિયમ બનાવે, અમુક નમૂના રાખેલા હોય. બરાબર. તો અને શાળા કોલેજોમાં આવેલા મ્યુઝિયમ પ્રાથમિક કક્ષાના હોય, પણ યુનિવર્સિટીની અંદર વધુ સમૃદ્ધ માહિતી સભર હોય છે. બરાબર. તો અહીંયા આપણે મ્યુઝિયમમાં વનસ્પતિઓ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાનો અભ્યાસ માટે સંગ્રહ કરવામાં આવે છે. તો વનસ્પતિ, પ્રાણીઓ અને અશ્મિનો સંગ્રહ કરવાનો. તો વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને અશ્મિ. વનસ્પતિ નથી લેવી આપણે, અહીંયા પ્રાણીઓની વાત કરીએ છીએ. અશ્મિઓનો સંગ્રહ કરવામાં આવતો છે. અશ્મિઓ હોય એનો સંગ્રહ કરવાનો છે અહીંયા. તો અહીંયા આપણે કહી શકીએ કે કેટલીક વખત માનવ પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે. હાડ પિંજર આખો પ્રાણીઓનો મૂકવામાં આવતા હોય છે તેઓ. બરાબર. કોઈને ખોપરી બળી તો ખોપરી મૂકવાની, હાથનો અસ્થિઓ હોય, કરોડ સ્તંભ હોય, આ બધા મૂકેલા હોય છે. તો આપણે મ્યુઝિયમની અંદર જોવા મળશે. મ્યુઝિયમની અંદર સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, અન્ય સમુદાયના પૃષ્ઠવંશીઓ, અપૃષ્ઠવંશીઓની ગેલેરી આવેલી. કોઈના દાખલા કે સસ્તન પ્રાણીઓની કંકાલની ગેલેરી આખી, બધા પૃષ્ઠવંશી પ્રાણીઓનો કંકાલ જ હોય. પક્ષીનો હોય, ગરોળીનું હોય, માનવનું હોય, આ બધાનો કંકાલ મૂકેલો આખી એક ગેલેરી બનાવેલી હોય એની કંકાલ ગેલેરી કહેવાય. એવી રીતે લોક પ્રાયોજિત ગેલેરી, ઇથનો ગેલેરી કહેવાય. પુસ્તકાલય, પ્રયોગશાળા બધા આવેલો હોય છે. તો અહીંયા આપણે નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે ફોર્મેલિનનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે મ્યુઝિયમની અંદર જે પ્રાણીઓના નમૂના જે ભરીએ છીએ એની અંદર એ પ્રાણી મૂકી અને પાણી રેડી અને શું ફોર્મેલિન નાખવામાં આવે છે. તો સંગ્રાહક તરીકે કોનો ઉપયોગ કરેલો છે? લેબની અંદર આપણે ફોર્મેલિન અંદર ભરેલું હોય છે. એ ફોર્મેલિન સંગ્રાહક તરીકે ઉપયોગી થતું હોય છે. FAA. બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓને સ્વીકૃત મુજબ ગોઠવણી કરવામાં આવતી હોય છે. બરાબર. તો અહીંયા કીટકોને પકડી કીટક બોક્સમાં પિન મારીને પણ સાચવવામાં આવે. આખું જે બોક્સ હોય એની અંદર કીટકોને પિન મારી દેવાની. જેમ નોટિસ બોર્ડ પર કાગળ ભરાઈ જાય પિન મારે, એવી રીતે કીટકોને પિન મારીને આખું બોક્સ તૈયાર કરેલું હોય. તો બધા કીટકો વિવિધ પ્રકારના આપણે અભ્યાસ કરવા માટે ઉપયોગમાં આવતા હોય છે. પક્ષીઓ અને સસ્તન જેવા મોટા પ્રાણીઓને સ્ટફિંગ કરવામાં આવતું હશે. દાખલા તરીકે રસ્તામાં કોઈ ગો મરી ગયેલી, આપણને કોઈ પક્ષી અથડાઈને પડી ગયું તો એનું ડિસેક્શન કરી દેવાનું, અંદરથી બધા અંગો દૂર કરી દેવાના અને એની અંદર ઘાસનું ભૂસું અથવા કોટન અને બોરિક પાવડર અંદર ભરીને શું કરવામાં આવે? સીવી દેવામાં આવે. એને સ્ટફિંગ કરી એને એ રીતે એમને એમ લાકડા ઉપર લાકડાની પટ્ટી પર એને શું કરી દેવાનું? ગોઠવી દેવામાં આવતું હોય છે. તો અહીંયા પક્ષીઓ અને સસ્તનના પ્રાણીઓના મૃતદેહોને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા એટલે કે શરીરના વિવિધ દેહકોષ્ઠીય અંગોને દૂર કરી તેમાં રૂ, વનસ્પતિજન્ય કોઈ ભૂકો હોય, સંગ્રાહક અંદર નાખવાનું બોરિક પાવડર જેવું વગેરેનું મિશ્રણ ભરી લાંબા સમય સુધી એનો શું કરવામાં આવે છે? સંગ્રહ કરવામાં આવતો હોય છે, જાળવી રાખીએ છીએ આપણે. બરાબર. તો એને સ્ટફિંગ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સ્ટફિંગ. શરીરના વિવિધ ધાર્મિક અંગો દૂર કરી અંદર ડિસેક્શન કરી બધા પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ફેફસાં બધું દૂર કરી દેવાનું. અને પછી એની અંદર રૂ હોય, કોટન અથવા વનસ્પતિનો ડોગરનું ભૂસું હોય એ બધું સંગ્રાહક ભેળવી અંદર ભરી દેવાનું અને પછી એને સીવી દેવામાં આવે અને પછી એને યથાવત સ્થિતિમાં મૂકી દેવામાં આવે. તો આવી રીતે લાંબો સમય સુધીને જાળવવા માટે પક્ષીઓને બધાનો ગરોળી એ બધાનો ઉપયોગ થતો હોય છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ આપણે સંગ્રહ કરવામાં આવતો હોય છે.
તો અહીંયા આપણે મ્યુઝિયમની અંદર વાત કરીએ તો ઉદાહરણ લઈએ તો મુંબઈ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે, કલકત્તાની અંદર ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, ચેન્નઈની અંદર સરકારી મ્યુઝિયમ છે, વડોદરામાં પણ મ્યુઝિયમ આવેલું છે, શાર્ક માછલી મોટી આપણે ત્યાં જોઈએ છીએ, બરાબર. મ્યુઝિયમ વિજ્ઞાનના અભ્યાસની પણ વ્યવસ્થા હોય છે. તો આ રીતે આપણે મ્યુઝિયમની અંદર આ રીતે સંગ્રહ કરવામાં આવતો હોય છે, નમૂનાઓને ભરી કાં તો પ્રાણીઓના સ્ટફિંગ કરીને એનો સંગ્રહ થતો હોય છે. પ્રાણી ઉદ્યાનની વાત કરીએ આપણે, પ્રાણી ઉદ્યાનની વાત કરીશું. પ્રાણી બાગ કહીએ છીએ આપણે, તો ચોથો નંબર છે પ્રાણી ઉદ્યાન. પેલો વનસ્પતિ ઉદ્યાન હતું, આ પ્રાણી ઉદ્યાન છે, બરાબર. ઝૂલોજિકલ પાર્ક કહીએ છીએ એને આપણે, ઝૂલોજિકલ પાર્ક કહીશું આપણે. આ ઝૂલોજિકલ પાર્કની અંદર આપણે જોઈએ કે ભાઈ આ એવી સંસ્થા છે કે જુદા જુદા પ્રકારના જીવંત પ્રાણીઓને સુરક્ષિત રાખીને બંધન અવસ્થામાં પ્રદર્શિત કરવામાં આવે છે. તો અહીંયા જુદા જુદા પ્રકારના જીવંત પ્રાણીઓને સુરક્ષિત રાખી બંધન અવસ્થામાં એટલે પોજરામાં પૂરી દેવામાં આવે છે. તો આ પ્રાણી બાગમાં આપણે જોઈએ છીએ કોકરિયા, તો વિવિધ પ્રકારના પ્રાણીઓ વર્ગીકરણ મુજબ કે ભાઈ એ પ્રાણીઓની અંદર પોજરામાં પૂરેલા છે બંધન અવસ્થામાં, બરાબર. તો શું કહેવાય, એ પ્રાણી બાગ છે. અહીંયા આપણે જોઈશું હવે બધા પ્રાણીઓને પ્રાકૃતિક નિવાસસ્થાન જેવી અનુકૂળતા આપવામાં આવતી છે. કુદરતમાં જે રીતે જ્યાં રહેતા હતા એવી જ પરિસ્થિતિનું નિર્માણ કરી ત્યાં કુદરતી નિવાસસ્થાન જેવું જ નિવાસસ્થાન ઊભું કરી અને એને ત્યાં રાખવામાં આવે છે, બરાબર. ઝાડની ડાળીઓ તો પક્ષીઓને તો ડાળીઓ અંદર મૂકેલી હોય, દર માટી સાપ રાખેલા હોય તો સાપ દર માટીના ઢગલા કરીને એમાં દર બનાવેલા હોય એની અંદર રહેતા હોય, બરાબર. હરણ છે તો ઘાસના મેદાનમાં રહે તો ઘાસ ઉગાડીને આખું મેદાન તૈયાર કરેલું હોય. તો આવી કુદરતી નિવાસસ્થાનની અંદર એને રાખવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે આવા ખોરાકની એની આદતો વર્તનો વિશે શીખવે છે આપણને. એ પ્રાણી ખોરાક તરીકે કઈ રીતે ઉપયોગ કરે છે, સામાજિકતા કેવી છે એ શીખવા માટે ઉપયોગી થાય છે. એટલે આ પ્રાણી સંગ્રહાલયની અંદર આ બધા વિવિધ પ્રાણીઓની આદતો વિશે આપણને જાણવા મળતું હોય છે. ચલો હવે વાત કરીશું આપણે કુદરતી આશ્રયસ્થાનો જેવી સ્થિતિ પૂરી પાડવામાં આવે છે. એટલે બાળકો આ ઉદ્યાનો સામાન્ય ઝૂ તરીકે ઓળખાતા મુલાકાત લેવાની પ્રેમ કરે છે. એટલે આપણે વિશ્વનો સૌથી મોટો પ્રાણી બાગ હોય તો કૃગેર દક્ષિણ આફ્રિકામાં છે. કૃગેર આ મોટામાં મોટો કૃગેર આ દક્ષિણ આફ્રિકામાં આવેલો છે. તો અહીંયા પ્રાણી સંગ્રહાલયની અંદર વિવિધ જીવંત પ્રાણીઓને નિહાળવા માટે લોકો ત્યાં આવતા હોય છે. તો કેટલાક લોકો આ ઝૂની મુલાકાત કોકરિયા છે, શક્કરબાગ છે જૂનાગઢ, એનો મુલાકાત લેતા હોય છે. તો અહીંયા પ્રાણી ઉદ્યાન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. CZA સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ના નિરીક્ષણ હેઠળ આ બધા પ્રાણી ઉદ્યાનોનું દેખરેખ રાખવામાં આવી રહેલી હોય છે. તો અહીંયા જુદા જુદા આપણે આવેલા છે. શક્કરબાગ જૂનાગઢમાં છે, પ્રાણીબાગ અમદાવાદ કોકરિયામાં છે, પ્રાણી ઉદ્યાન વડોદરામાં પણ છે, ઇન્દ્રોડા પાર્ક આપણે ગાંધીનગરમાં પણ જોવા મળે છે, બરાબર. સફારી પાર્ક સાસણગીરમાં પણ જોવા મળે છે. તો આ બધા પ્રાણી ઉદ્યાનની વાત થઈ. હવે કીનો મુદ્દો જોઈએ. ઓળખ ચાવી છે. 5મા નંબરનો ટૂલ્સ છે ઓળખ ચાવી. ઓળખ ચાવી. પાંચમા નંબરનું ક્ષેત્ર જોઈએ અભ્યાસ કરવા માટે ઓળખ ચાવી કી. તો અહીંયા આપણે વનસ્પતિ અને પ્રાણીઓને સમાનતા અને ભિન્નતાને આધારે ઓળખ વિધિ કરવામાં આવે છે. તો ભાઈ સમાન લક્ષણો કયા ધરાવે છે, ભિન્ન લક્ષણો કયા ધરાવે છે, તો એને આધારે આપણે એની ઓળખ કરીએ છીએ. તો એને ઓળખી જઈએ છીએ ભાઈ આવાના જેવા લક્ષણો ધરાવે છે, ના હરિયો આનાથી જુદા થોડા લક્ષણો ધરાવે છે, તો ઓળખવા માટે.
બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે કે બે વિરોધાભાસી આ છે પેલા પ્રાણીના જેવું છે, આ એના જેવું નથી, તો બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. બે એક સરખા ડ્રેસ પડ્યા છે તો આપણે જોઈએ છીએ કે આ ડ્રેસનું કપડું સારું છે, એની ડિઝાઇન સારી છે, આનામાં આ કલર બરોબર નથી. બે વિરોધાભાસી લક્ષણ જોઈએ છીએ આપણે, બરાબર, અને એના આધારે આપણે પસંદગી કરીએ છીએ, બરાબર. તો અહીંયા કુળ, પ્રજાતિઓ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુ માટે આ ચાવી આપણને ઉપયોગી થાય છે. કોનો અભ્યાસ કરવા માટે? કુળ, પ્રજાતિ અને જાતિઓના અભ્યાસ કરવા માટે આપણને ઉપયોગી થતું હોય છે. તો અહીંયા આપણે કહી શકાય એક જેને પરિણામે ફક્ત એકની પસંદગી થાય, બીજાની ના પસંદગી થાય છે. જુઓ તો અહીંયા બે ડ્રેસ મૂકેલા હોય, બે વસ્તુ મૂકેલી હોય, તો બાળક એને ગમતી વસ્તુ સારી લાગે એ પસંદ કરી લે છે, બીજી પસંદ થતી નથી. તો એ રીતે કપડામાં આપણે ડ્રેસમાં પણ જોઈએ છીએ કે ભાઈ આ કલર સારો છે, આ કપડું સારું છે, તો આપણે એને પસંદ કરીએ છીએ, પેલા કપડાની ડિઝાઇનને આપણે પસંદ કરતા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ સામાન્ય રીતે પ્રકૃતિમાં વિશ્લેષણાત્મક છે ચાવી. વિશ્લેષણ કુદરતની અંદર વિશ્લેષણ એટલે છૂટું પાડવાની ક્રિયા આપણે જુદું પાડી શકીએ છીએ, વિશ્લેષણ કરી શકીએ છીએ, કાને અલગ તારવી શકીએ છીએ. એના માટે ચાવીરૂપ ભાગ છે આપણે કી, એની મદદથી એની ચાવીઓ છે, એના લક્ષણો છે બધા, એના પરથી આપણે જુદું પાડીએ છીએ કે આ વસ્તુ સારી છે તો આપણે એ લક્ષણો વિશેની માહિતી ધરાવીએ છીએ, લક્ષણો એ વસ્તુનો, એના પરથી એને આપણે અલગ કરીએ છીએ. બીજું પૃથ્થકરણીય વૃત્તિ ધરાવે છે, પૃથ્થકરણ કરી આપે છે. તો પૃથ્થકરણ કરવા માટે પર્યાવરણની અંદર કોઈ બે નમૂનાઓ હોય કે પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય તો એને આપણે અલગ કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ એના માટેની જુદી જુદી ચાવીઓ આપેલી છે. પ્રકૃતિમાં વિશ્લેષણાત્મક છે. ફ્લોરા, જે ચોક્કસ વિસ્તારની અંદર ફ્લોરાની વાત કરીએ તો ચોક્કસ વિસ્તારમાં આવેલી વનસ્પતિઓના કુદરતી વસવાટ હોય, નૈસર્ગિક વસવાટ અને વહેંચણીની માહિતી ધરાવે છે. તો ફ્લોરાવાળો વિભાગ જે વનસ્પતિઓ ચોક્કસ વિસ્તારની અંદર કુદરતી વસવાટમાં બધી વસવાટ કરતી હોય છે અને એ વસવાટ અને વહેંચણીની માહિતી ધરાવે છે. કોઈ તળાવની અંદર જોવા મળતી હોય, કોઈ ખાબોચિયામાં જોવા મળતી હોય, કોઈ નદીના વેણમાં જોવા મળે, કોઈ પથ્થર ઉપર ચોંટેલી હોય, ભેજવાળી જગ્યા પર હોય, તો બધા કુદરતી વસવાટ જુદા જુદા જોઈએ છીએ આપણે અત્યારે, બરાબર. તો આપણે આ ફ્લોરાની વાત કરશે. ત્યાં કેટાલોગ, ગ્રંથ સૂચિ અથવા સૂચિપત્ર છે, એક માહિતી પુસ્તિકા જેવું નાનું હોય છે, જે વનસ્પતિના નામોની નિશ્ચિત પુસ્તિકા છે. નાની બુકલેટ હોય, એના બધા નામ આપેલા હોય, વૈજ્ઞાનિક નામે હોય, લોકલ નામે આપેલા હોય, પછી એની અંદર લેખકોનું નામ હોય, બરાબર, એ પ્રકાશનની માહિતી હોય, પછી આના માટેનો અભ્યાસ કરવા માટે આ પ્રકાશન છે, આ પુસ્તક છે, એના લેખક આ છે, એનું પ્રકાશન આ છે, આવી નાની નાની પુસ્તિકાઓ હોય જે વનસ્પતિ વિશેની માહિતી ધરાવતા હોય છે. બીજા નંબર છે મેન્યુઅલની વાત કરીએ, પરિચય પુસ્તિકાની વાત કરીશું. તો કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ જાતોની ઓળખ વિધિ માટેની માહિતી પૂરી પાડવામાં મદદ કરે છે આ મેન્યુઅલ બધું, બરાબર. તો અહીંયા આપણે મેન્યુઅલની અંદર પરિચય પુસ્તિકા જે રહી એ ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી વનસ્પતિ જાતોની ઓળખ વિધિ, દાખલા કે કોઈ પ્રવાસ આપણે ગયા હોય તો ત્યાંના વિસ્તારની માહિતી આલે છે આપણને જોજો, બરાબર. ઉદયપુર જ્યાં તો બધા કિલ્લાઓ અને રાજાઓની બધી માહિતી ધરાવતી પુસ્તિકાઓ હોય ત્યાં, બરાબર. તો એ પુસ્તિકા આપણને મળે છે. એવી રીતે આ વનસ્પતિઓની બધી પુસ્તિકા હોય જુદા જુદા વિસ્તારમાં તમે જાઓ તો એ કોઈ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતોની ઓળખ વિધિ માટેની માહિતી એ ધરાવતું હોય છે, બરાબર. મોનોગ્રાફ, લઘુ પુસ્તિકા, કોઈ એક વર્ગકની માહિતી ધરાવતું હોય, કોઈ એક વર્ગ એક દળીની માહિતી હોય કે સસ્તન વર્ગના પ્રાણીની માહિતી હોય, સરીસૃપ વર્ગના માહિતીની પુસ્તક, આવા નાની નાની વર્ગકોને લગતી માહિતી બધી ધરાવતું હોય લઘુ પુસ્તિકા તરીકે આપણે એને ઓળખીએ છીએ. કોઈ એક વર્ગની માહિતી ધરાવે છે તો લઘુ પુસ્તિકા, હેતુલક્ષી પ્રશ્નાર્થે મૂકેલા હોય, બરાબર. જે તે વિસ્તારમાં મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી ધરાવે તો એ મેન્યુઅલ કહીશું આપણે. કેટાલોગની અંદર કીધું કે વનસ્પતિના નામોની નિશ્ચિત પુસ્તિકા છે આરીએ, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કે ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિઓ વિશેની માહિતી આપી નિર્દેશિકા છે.
અને કુદરતી નિવાસસ્થાનોમાં અને વિતરણનો અહેવાલ આપતું હોય તો કોણ? ફ્લોરા. આ રીતે આપણે આ વર્ગીકરણ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો અહીંયા આપણું પ્રકરણ 1 પૂર્ણ થાય છે. બરાબર. નવું પ્રકરણ બીજું આગળ જોઈશું.